અમરેલીમાં શાંતિહિત રક્ષક સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફરિયાદમાંથી નામ રદ કરવા માંગણી કરી હતી। અમરેલીમાં તારીખ 3ના બનેલા બનાવમાં આજે શાંતિહિત રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું હતું કે ત્યાં હત્યામાં બનેલા FIRમાં લખાયેલા મોટા નામોને રદ કરી અમરેલીમાં હત્યારો સાથે નીકળેલા ટોળા સામે પગલાં લેવા। અમરેલીમાં આ રેલીમાં 2000 કરતાં વધારે નાગરિકો જોડાયા હતા। આજે અમરેલી શહેરની અંદર ગત તારીખ 3 ને શુક્રવારના દિવસે જે બનેલી ઘટના એ ખરેખર સમગ્ર શહેર અને અમરેલી જિલ્લા માટે દુઃખદ ઘટના છે। સાથોસાથ અમે એટલે કે અમરેલી શહેર હર હંમેશ શાંતિપ્રિય વાતાવરણ અને શાંતિને વરેલું આ શહેર છે, જેમાં ચોક્કસ લોકો, ચોક્કસ કોમના લોકો સામાજિક પ્રવૃત્તિ જ્યારે ફેલાવવાનો પ્રયત્ન કરતા હોય એવા પ્રયત્નના ભાગરૂપે ખુલ્લા હથિયારો સાથે જે અમરેલી શહેરના મેઇન રોડ ઉપર એમને લુખ્ખાગીરી બતાવવા માટે જે ફેર્યા એ ફેર્યા એમના કારણે સમગ્ર જિલ્લા અને સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર આમના ભયંકર મોટા પ્રત્યાઘાતો પીડ્યા છે। એ પ્રત્યાઘાતને અનુરૂપ લોકોનેથી આ સહન નહીં થતા સમગ્ર શહેર તાલુકા જિલ્લાની જનતામાં એક રોષ ઊભો થયેલો। એ રોષના ભાગરૂપે સરકારશ્રીમાં ધારદાર રજૂઆત કરવા, યોગ્ય માંગણી કરવાના આશયથી આજે આ ભયંકર તડકા તાપમાન 42-43 ડિગ્રીના તાપમાનમાં જે લોકો, મારા અંદાજ પ્રમાણે 5000 લોકો જ્યારે ઉપસ્થિત છે, ત્યારે અમારી આજની જે માંગ છે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય રાજ્યપાલ શ્રી તેમજ માનનીય ગૃહમંત્રી શ્રી અને વહીવટી તંત્રને આવેદન રૂપી અમે આજે એક આવેદનપત્ર રૂપી આવેદન આપેલું છે, જેમાં અમે અમોની માંગણી છે કે શહેરમાં છાસવારે થતા અસામાજિક પ્રવૃત્તિઓને કાયદાકીય રીતે એમને ભાન કરાવી સખતમાં સખત સજા મળે એવા કાનૂની કાર્યવાહી કરવાની અમારી માંગ છે। તેમજ સાથોસાથ જે 3 તારીખની બનેલી ઘટનાની અંદર કોઈ રાગ દોષથી નિર્દોષ લોકોને જો 302 ની અંદર ફિટ કરી દેવામાં આવતા હોય તો એ અમે કોઈ પણ પરિસ્થિતિમાં ચલાવી નહીં લઈએ એવો આજે અમે દ્રઢ નિર્ધાર કર્યો છે। કારણ કે આવા કૃત્ય અમરેલીમાં ન બને એવું અમે હર હંમેશ ઈચ્છીએ છીએ, પણ કોઈ લુખાવ, કોઈ અસામાજિક તત્વો એમ માનતા હોય કે અમે દાદાના દીકરા છીએ તો અમે કાયદો હાથમાં લેવા માંગતા નથી, પણ મજબૂર કોઈ કરશે તો કાયદો હાથમાં લઈ અને ખુલ્લા હથિયારો લઈને નીકળતા અમને પણ આવડે છે। આ વસ્તુ અમારા લોહીમાં નથી, અમારા બ્લડમાં નથી, અમારા વિચારોમાં નથી અને આપણી સંસ્કૃતિમાં નથી। એટલે આ કૃત્ય કરતા અમે બધા પાસા વિચારી અને માનવ હત્યા એ ભયંકર એક મહાપાપ છે એવું આપણા ઋષિ મુનિઓએ કીધું છે। એટલે ખાસ એવું કહું છું કે અમને તમે મજબૂર ન કરો, અમે કોઈની શેર શરમ નથી રાખતા, માત્ર સંસ્કૃતિની શેર શરમ રાખી અને અમે આગળ વધીએ છીએ। અને જો અમારે ભોગવવાનો વારો આવતો હોય તો અમે નહીં ચલાવી લઈએ।
એટલે આ તકે અમારી માંગ છે કે જે ખોટા નામ અમારા સામેલ કરવામાં આવ્યા છે એ એફઆઈઆરમાંથી રદ થાય અને કાયદાની અંદર જોગવાઈ છે મેં જાણી લીધું છે કે કોઈ ખોટો ફરિયાદી હોય ને ખોટી ફરિયાદ થાય તો એમના ઉપર પણ ફરિયાદ દાખલ સરકારશ્રીએ કરવાની હોય છે. તો વહેલામાં વહેલાની તકે અમરેલી એસપી સાહેબને પણ હું આ તકે રજૂઆત કરું છું કે ખોટી ફરિયાદ કરનાર જે ફરિયાદી છે એમના ઉપર ફરિયાદ કરો અને અમારા નિર્દોષ લોકો છે એને બહાર કાઢો. આ રજૂઆત અમારી આજની છે અને રહેશે. અને આ પરિણામ આનો અમારા લક્ષ્યાંક પ્રમાણે પરિણામ નહીં આવે તો સરકાર અને વહીવટી તંત્ર સાંજમાં સમજી લે કે અમે અહિંસક આંદોલન કરશું અને ભયંકર આંદોલન કરશું. આંદોલનનો જે કાંઈ પરિણામ આવશે એ સ્થાનિક વહીવટી તંત્ર અને રાજ્ય સરકારશ્રીની અંગત જવાબદારી લેશે. એ ખાસ મીડિયાના મિત્રોને પણ હું વિનંતી કરું છું કે આમાં કોઈ પણ જાતની સેન્સર કર્યા વગર વાસ્તવિક વાત સરકારશ્રીમાં પહોંચે અને લોકો સુધી પહોંચે એવા દરેક પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અમને સાચી વાતમાં અમને સહકાર આપે એવી સમગ્ર લોકો વતી હું અપેક્ષા રાખું છું.